ગીતા અંદર ચાલતું કુરુક્ષેત્ર અધ્યાય 1 શ્લોક 1-5 નમસ્કાર મિત્રો, આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા શરૂ કરીએ છીએ. પણ આજે ગીતાને પુસ્તક તરીકે નહીં, જીવન તરીકે સાંભળીએ. કારણ કે ગીતા કોઈ પ્રાચીન યુદ્ધની કહાની નથી. ગીતા એ આપણા મનમાં રોજ ચાલતી લડાઈની વાત કરે છે. ઓમ શ્લોક 1 ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુજુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. સરળ ગુજરાતી અનુવાદ. હે સંજય, ધર્મની ભૂમિ એવા કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવા ઇચ્છુક થઈને એકત્ર થયેલા મારા લોકોને પાંડવો શું કરી રહ્યા છે? ગીતા અહીં ઉપદેશથી શરૂ થતી નથી. ગીતા અહીં એક પ્રશ્નથી શરૂ થાય છે. ધૃતરાષ્ટ્ર અંધ છે, પણ તેની અંધતા માત્ર આંખોની નથી. તે પોતાની અંદર શું ચાલી રહ્યું છે એ જોઈ શકતો નથી. આ શ્લોક આપણને સીધું પૂછે છે, તમારા મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે? જીવનમાંથી ઉદાહરણ. શ્લોક 1. કોઈ પણ માણસ લો, ઉંમર, કામ, પરિસ્થિતિ કંઈ પણ હોય. જીવનમાં એવી ક્ષણ આવે છે જ્યારે બે રસ્તા સામે હોય છે. એક રસ્તો સરળ હોય છે, બીજો રસ્તો સાચો હોય છે. મન કહે છે કે ચાલી જશે. અંદરથી અવાજ આવે છે કે આ યોગ્ય નથી. ત્યારે બહાર કોઈ યુદ્ધ નથી, ત્યારે અંદર યુદ્ધ શરૂ થાય છે. ગીતા એ જ ક્ષણને કુરુક્ષેત્ર કહે છે. અને જ્યાં સાચું અને સરળ સામસામે ઊભા થાય એ જ ધર્મક્ષેત્ર છે. ઓમ શ્લોક 2 દ્રષ્ટ્વા તું પાંડવાનિકં વ્યોઢં દુર્યોધનસ્તદા આચાર્યામુપસંગમ્ય વચનમબ્રવીત. સરળ ગુજરાતી અનુવાદ. પાંડવોની ગોઠવાયેલ સેનાને જોઈને દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને બોલવા લાગ્યો. આ શ્લોક બતાવે છે કે દુર્યોધન અંદર જોવા તૈયાર નથી, તે બહાર જુએ છે. જીવનમાંથી ઉદાહરણ. શ્લોક 2. આપણે સૌએ આ અનુભવ્યું છે. ક્યારેક કોઈ બીજાનું જીવન જોઈને પોતાનું જીવન નાનું લાગે છે. કોઈ આગળ વધી રહ્યું છે એવું લાગે, કોઈ વધારે ખુશ છે એવું લાગે, અને આપણું મન અશાંત થઈ જાય. આ ક્ષણે આપણે બે રસ્તા લઈ શકીએ. એક, અંદર જોઈને સમજવું. બીજો, બહાર સરખામણી કરવી. દુર્યોધન બીજો રસ્તો લે છે, અને ઘણી વખત આપણે પણ. ઓમ શ્લોક 3 પશ્યૈતામ પાંડવ પુત્રાણામ આચાર્ય મહતીમ ચમોમ વ્યુઢામ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. સરળ ગુજરાતી અનુવાદ. હે ગુરુજી, જુઓ આ પાંડવોની આ મોટી અને ગોઠવેલી સેના, જેને તમારા બુદ્ધિશાળી શિષ્યે ગોઠવી છે. અહીં દુર્યોધન ગણતરી કરે છે. બળ, આયોજન, બુદ્ધિ. જીવનમાંથી ઉદાહરણ. શ્લોક 3 જીવનમાં ઘણી વખત અમે બધું ગોઠવી દેતા હોઈએ છીએ. યોજનાઓ, નિયમો, અપેક્ષાઓ. પણ એક વાત ભૂલી જઈએ છીએ, સામેના માણસનું મન. બહાર બધું યોગ્ય લાગે છે, પણ અંદર કોઈ દબાઈ રહ્યું હોય છે. ગીતા અહીં કહે છે, ફક્ત બુદ્ધિથી જીવન નથી ચાલતું, સમજ જરૂરી છે. ઓમ શ્લોક 4 અને 5 અત્ર શૂરાઃ મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુદ્ધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ
દ્રષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરોજીત કુંટીભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુરુંગબઃ. સરળ ગુજરાતી અનુવાદ. અહીં અનેક શૂરભીર અને શક્તિશાળી યોદ્ધાઓ હાજર છે. દુર્યોધન યાદી બનાવે છે. નામો, શક્તિ, ઓળખાણ. જીવનમાંથી ઉદાહરણ શ્લોક 4-5. આજના જીવનમાં પણ અમે પોતાની ઓળખાણ યાદીથી બનાવીએ છીએ. હું શું છું, મારી ભૂમિકા શું છે, મારું સ્થાન શું છે. પણ જ્યારે એકલા હોઈએ ત્યારે પ્રશ્ન ઊભો થાય છે, હું કોણ છું? દુર્યોધન પાસે બધું હતું, પણ પોતાને ઓળખવાની શાંતિ નહોતી. ધૂમ સમાપન. ગીતા અહીં અર્જુનથી શરૂ થતી નથી. ગીતા પહેલા આપણને દુર્યોધન બતાવે છે, કારણ કે અર્જુન બનતા પહેલા અમે સૌ દુર્યોધન હોઈએ છીએ. આગળ જ્યારે અર્જુન બોલશે ત્યારે જે કહેશે તમને બહુ ઓળખીતું લાગશે, કારણ કે એ અવાજ તમારા મનમાં રોજ બોલે છે. જય શ્રી કૃષ્ણ.